અમદાવાદ પ્લેન દુર્ઘટના અંગે મોટો ખુલાસો થયો છે। ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારને પણ એક કડવો અનુભવ થયો હતો। 4 દિવસ પહેલા જ આ ફ્લાઇટમાં જયરાજસિંહ પરમારે મુસાફરી કરી હતી। ફ્લાઇટનું ઇન્ટિરિયર અને સીટ દયનીય સ્થિતિમાં હતી। પાયલટ અનુભવી હતા। ટેક ઓફ લેન્ડિંગ સારી રીતે કર્યું। ક્રૂ મેમ્બરના ફોટો જોઈ શોકની લાગણી અનુભવી। यानी ड्रीम लाइनर 171 फ्लाइट जो दुर्घटनाग्रस्त थई है ते ज फ्लाइट में भाजपा जो प्रवक्ता है जयराजसिंह परमार ते 4 दिवस पहला लंडन थी अमदावाद आव्या हता। आपणे तेमनी साथे बातचीत करीशुं कि आ फ्लाइट में तेमने केवो अनुभव है ते थयो हतो। जयराजसिंह जे फ्लाइट दुर्घटनाग्रस्त थई ते ज फ्लाइट में तमे 4 दिवस पहला लंडन थी अमदावाद आव्या हता, केवो अनुभव तमने थयो हतो? जे रीते दुर्घटना बनी है ए रीते आखो देश और आखी दुनिया स्तब्ध है। आम तो खुशकिस्मती कहो पण बदकिस्मती कहो कि આવી दुर्घटनाओं बनी। हूँ आज विमान में आज फ्लाइट में 7 तारीखे अहींया उतर्यो तो विमान की बात करूँ तो विमान तो बहुत जूनू हतुं। जती वखते एमिरेट्स ने एतिहाद ने बीजा बधानी कम्पेरिजन अंदर एयर इंडिया જે ફ્લાઇટ હતી એની અંદર બધું જ અંદરના જે એલઈડી સ્ક્રીન લગાવ્યા છે એના ઠેકાણા નહીં, જે ઇન્ટરનલ ફોન બધા તૂટેલા એ બી લટકતા, દોરીવાળા લટકતા, સીટોના એ ઠેકાણા નહીં, એવી સાફ સફાઈ પણ નહીં। એટલે જે ખાસ કરીને મેન્યુઅલ હોય ને એવું તો એમાં કશું નહોતું। પણ જ્યારે આ ઘટના મેં ટીવીમાં જોઈ, ટીવી ચાલુ જ હતું અને વાત કરું તો આમ અડધો કલાક તો સ્તબ્ધ થઈ ગયા હતા કે વિચારો આવે કે આ ફ્લાઇટમાં આપણે હજુ તો 2-3 દિવસ પહેલાં આવ્યા છીએ। પણ દુઃખદ ઘટના છે એટલે આના ઉપર બીજું તો કંઈ કહેવું નથી। પણ પરમાત્મા એમના પરિવારો બધાને પરિવાર સાથે ફ્લાઇટમાં હતા, કેટલા ખુશકિસ્મત સમજો છો? ખુશકિસ્મત તો ગરીબોના કામો આપણા હાથે થયા છે। જાહેર જીવનમાં છીએ એટલે નિસ્વાર્થ ભાવે ઘણા બધા લોકોના કામ કર્યા છે, હું એવું બહુ સ્પષ્ટ માનું છું। કિસ્મતથી બદકિસ્મત લોકો બી બિચારા આમાં ગયા હતા, ઘણા ખુશકિસ્મતવાળા નથી પણ થઈ શક્યા, ઘણા એક વ્યક્તિ બચી પણ ગયો છે। એટલે આ તો કિસ્મતનો ખેલ છે, ડેસ્ટિની છે, તમારી ભાગ્યની રેખા કેટલી છે। કારણ કે આમાં તો નસીબમાં હોય તો બીજની કંઈ ચીજ થતી નથી। હા, એમાં કંઈ મુસાફરોએ વિમાનની મુસાફરી કરવામાં ડર રાખવાની જરૂર એટલા માટે નથી કે તમે રેશિયો જુઓ તો રોજની લાખો ફ્લાઇટો ઉડે છે, સલામત છે। સૌથી વધુ સલામત સવારી તો હવાઈ સવારી જ છે, એના કરતાં તો ગાડીમાં એક્સિડન્ટ વધુ થાય છે। આપણે બેડ પર સૂતા હોઈએ છીએ તો આ દુનિયાની અંદર સૌથી વધુ મોત બેડ ઉપર જ થાય છે, પણ બેડ ઉપર સૂવાની બીક લાગતી નથી। એમ બદકિસ્મતી છે આપણી કે આવી ક્યાંક ઘટના બને। બાકી તો પણ ભારતના ભાગે કેમ આવી એનો દુઃખ છે, પણ દુનિયાના પણ કોઈ પણ વ્યક્તિ, આપણે તો વી આર ધ ગ્લોબલ પીપલ, એટલે આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને ને કંઈ ખામીઓ હોય તો દુરસ્ત થાય। અંદર જે ક્રૂ મેમ્બરો હતા એમને તમે 4 દિવસ પહેલાં જોયેલા હતા, ક્રૂ મેમ્બરો કેવા હતા? પાયલોટનો કેવો અનુભવ તમને રહ્યો? હું એ જ કહું છું, પાયલોટનો તો એને ટેક ઓફ લેન્ડિંગ બધું બહુ સરસ રીતે કર્યું હતું। જે રીતે હિસ્ટ્રી છે સાંભળી એ રીતે પણ બહુ સરસ રીતે એમની કંઈ નવા ટાયર 8 કલાક કરતાં 8000 કલાક કરતાં વધુ એમને જો ઉડાન કરેલી હોય તો એનાથી સારું તો કશું નહોતું। પણ આજે મેં સવારે જ્યારે ક્રૂ મેમ્બરનો ફોટો ટીવીમાં જોયો ત્યારે મને એવું લાગ્યું કે આજ બેન હતા જે એ વખતે હતા। એટલે એક સેન્ટિમેન્ટ્સ જોડાયેલા હોય એ વાત હતી। બિલકુલ, તો આ હતા ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર કે જેઓ 4 દિવસ પહેલાં જ આ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા। તેમનું કહેવું છે કે ફ્લાઇટની જે અંદરની હાલત છે તે ખૂબ જ ખરાબ હતી, પરંતુ ફ્લાઇટના જે પાયલોટ અને ક્રૂ મેમ્બરો હતા તેમની સાથે તેમના સેન્ટિમેન્ટ છે તે જોડાયેલા છે। અને આ જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે 4 દિવસ પહેલાં તેઓ તેમાં આવ્યા હતા, ત્યારે તેઓ પોતાને અને તેમના પરિવારને ખુશકિસ્મત સમજી રહ્યા છે। કેમેરામેન રીતેશ સુથાર સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।